ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે, જે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017થી 2022 દરમિયાન પ્રવીણ મોદીએ તેમના ઉપર અયોગ્ય માંગણીઓ કરી હતી અને શિક્ષિકાએ ના પાડતા તેને હેરાન કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાઈ હોવાનો પણ આરોપ મુકાયો છે। આ સમગ્ર મામલે પ્રવીણ મોદી સિવાય ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રવીણ મોદી હાલ નગરપાલિકામાં ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી છે। આ આક્ષેપોને લઈને પ્રવીણ મોદી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને હજુ પોલીસ તરફથી કોઈ પણ જાણ કરવામાં આવી નથી અને આ ફરિયાદ રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું જણાવ્યું છે। પોલીસ તપાસ ચાલુ હોવાથી આ મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે। બ્યુરો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।